ગામ લોકો પોતાના સ્વખર્ચે રસ્તો બનાવવા પર થયા મજબૂર। મોડાસા તાલુકાના ડેરા ડુંગરી મુલુજ ગામના લોકો પોતે રસ્તો બનાવવા મજબૂર થયા। છેલ્લા ઘણા સમયથી લોકોની રજૂઆત હોવા છતાં તંત્ર કોઈપણ પ્રકારે લોકોની સમસ્યાને કોઈપણ નિરાકરણ આપ્યું નથી। ત્યારે લોકો સોશિયલ મીડિયા થકી પોતાનો રોષ અને માંગણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। રોજિંદા જીવન માટે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, ત્યારે ગામ લોકોની પરેશાની વધી ગઈ છે। 60 વર્ષની ઉંમર ધરાવતા ગામના એક નાગરિકે પોતાની વ્યથા વિડીયો સમક્ષ રજૂ કરી હતી। ત્યારે આ તંત્ર જાગશે કે નહીં એ જોવું રહ્યું। અમારા રસ્તાની હાલત જુઓ, અમારો રસ્તો તો જુઓ। 2 મહિનેથી 3 મહિનેથી અમે આવા રસ્તામાં 2 કિલોમીટર હેડી અને દૂધ ભરવા જઈએ। અમારે આ કને રજૂઆત કરવી? આ કોઈ હોમું જોતું નથી। પંચાયતમાં અમારે તો દેજોણા તલાટી સાહેબ કોઈક બીમારી કે દવાખાના નહીં તે અહીંયા કોઈક વહીવટીમાં કોઈક બેન આવે છે, એમનાથી અમારથી કોઈ કહેવાય એવું નથી। કોઈ કન રજૂઆત કરવી એ જ આવે તો કન રજૂઆત કરવી? કઈ રીતે અમારે કન રજૂઆત કરી, કઈ જગ્યાએ જવું? આગળ બસો ઘરની વસ્તીમાં બીમારી વધી ગઈ, કોઈ ડિલિવરી હોય, કોઈ તાવ તરી હોય, તો કઈ જગ્યાએ અમારે હું કરીને આવું જવું? ટ્રેક્ટર લાવીને થોડું ખાલી કરાવ્યું એક ખાડામાં। આવા તો આખા રસ્તા 2 કિલોમીટરમાં કેટલા ખાડા અને આ ટ્રેક્ટર એ ફસાઈ ગયું હતું ને તો ઠીક ને અહીં રહેવાનું, અવર જવર બંધ થઈ જવાની। દૂધ હું કરીને હાલવા જવું, બાઇક ની ને હરે થઈને ઢોર લઈને જવો તો હું કરીને લઈને જવું। અમારે ટ્રેક્ટર ફસાઈ ગયું, અમારે કેવું કરવું? રિપોર્ટર અલ્પેશ પાટિયા સાથે સત્ય વિચાર ન્યૂઝ, અરવલ્લી।